અમરેલીની ખજૂરી પ્રાથમિક શાળાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરેલ છે, જેમનો શ્રેય આચાર્ય, શિક્ષક, સ્ટાફ, ગામ લોકો, વાલીઓ અને તેમજ વિદ્યાર્થીઓને જાય છે. ખજૂરીની પ્રાથમિક શાળા એટલે પ્રાઇવેટ સ્કૂલને પણ પાછળ રાખી દે તેવી રાજ્યની ટોપ 10 શાળામાં સમાવેશ થયેલ છે, જે ગામ માટે ગૌરવની વાત કહેવાય. ખજૂરી પ્રાથમિક શાળામાં જુદા જુદા 5 ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. ટોટલ 127 જેટલા વિદ્યાર્થીઓ બહાર ગામથી અહીંયા અભ્યાસ કરવા આવે છે. સ્કૂલ દ્વારા બસ સુવિધા બાળકોને આપવામાં આવી છે. ખજૂરી પ્રાથમિક શાળા દ્વારા અનેક સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓ હાંસલ કરેલ છે. શિક્ષકો દ્વારા બાળકમાં રહેલ પ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે. આ સ્કૂલમાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ફ્રી ટેબ્લેટ સુવિધા સાથે ફ્રી ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવી છે. NMMS પરીક્ષામાં અત્યાર સુધીમાં 61 વિદ્યાર્થીઓની મેરિટમાં પસંદગી સાથે 100% ઝળહળતું પરિણામ આવ્યું છે. નેશનલ આર્ટ કોમ્પિટિશનમાં 32 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ માટે પસંદગી, 18 ગોલ્ડ, 6 સિલ્વર, 6 કાંસ્ય મેડલ મેળવી ગૌરવ વધારેલ. કલા, શિક્ષણ અને કૌશલ્યલક્ષી શિક્ષણમાં હંમેશા અગ્રેસર. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, ચિત્રકામ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ, નિબંધ લેખન, વક્તૃત્વ, ચિત્રકામ વગેરે જેવી સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની પરીક્ષામાં તાલુકામાં પ્રથમ ક્રમાંક અને જિલ્લામાં ઉત્કૃષ્ટ નંબર મેળવતા વિદ્યાર્થીઓ. સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતમાં 2 વિદ્યાર્થીઓને પસંદગી થયેલ. ખેલ મહાકુંભ અને રમતોત્સવમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ સાંઘિક રમતોમાં નેતૃત્વ. IIT બોમ્બે મુકામે સાયન્સ ટેકનોમાં શાળાનું પ્રતિનિધિત્વ. નેશનલ આર્ટ કોમ્પિટિશનમાં 45 વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ માટે પસંદગી. પ્લાઝમા રિસર્ચ સેન્ટર મુકામે યોજાયેલ સાયન્સ ફેરમાં 2019માં પ્રથમ ક્રમાંક મેળવેલ. IT ક્વિઝમાં રાજ્ય કક્ષાએ 2 બાળકોને નેશનલ સાયન્સ ફેર પુણેમાં સાયન્સ મોડેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું, તેમજ નેશનલમાં 5મું મોડેલ રજૂ કર્યું. આવી અનેક સિદ્ધિઓ બાળકોએ મેળવી છે. ખજૂરી પ્રાથમિક શાળામાં ભણતર સાથે બાળકોમાં રહેલ પ્રતિભાને પણ મહત્વ આપવામાં આવે છે. આજે જ્યારે શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે, ત્યારે ખજૂરી પ્રાથમિક શાળા બાળકો માટે એક પ્રેરણારૂપ મંદિર છે. વિજ્ઞાન લેબ દ્વારા બાળકો જાતે પ્રયોગ કરી શકે તેમજ કોમ્પ્યુટર જાતે ચલાવી શકે તેવી અનેક સુવિધાઓ આ સ્કૂલમાં ઉપલબ્ધ છે. ખજૂરી પ્રાથમિક શાળા શિક્ષક, સ્ટાફ, આચાર્ય સાહેબ, ગામ લોકોની મહેનતથી શાળા પ્રગતિના પંથે છે. રમતગમત, ખો-ખો, ક્રિકેટ જેવી અનેક રમતોમાં પણ બાળકોને રમાડવામાં આવે છે. ત્યારે આજે જ્યારે સરકારી સ્કૂલોમાં બાળકો નથી અભ્યાસ કરતા, તે બાળકોને આ સરકારી સ્કૂલની એકવાર મુલાકાત કરે તો ખ્યાલ આવે. તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકવાર ખજૂરી પ્રાથમિક શાળાની અવશ્ય મુલાકાત લો. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. નમસ્કાર, મારું નામ સોળિયા ધુમી. હું ખજૂરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે સાયન્સ ફેર અને જેવી અનેક કલા મહાકુંભ, ખેલ મહાકુંભ વગેરે જેવી પ્રવૃત્તિમાં અમે સૌ ભાગ લઈએ છીએ. અને વધારે વાત કરું તો અમારી શાળામાં અનેક પ્રવૃત્તિમાં અમારા શિક્ષકો પણ અમને વધારે સાથ આપે છે, જેથી અમે આટલા આગળ વધી શક્યા છીએ. અમારી શાળા આ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહી છે. નમસ્કાર, મારું નામ ગુણા હરીશ છે. હું શ્રી આ ખજૂરી પ્રાથમિક શાળામાં ભણું છું. ચાર નવીન કહેવાય તો અમારી સ્કૂલ છે ને તમને પ્રાઇવેટ લાગશે. હું કામ કહું, અમારી નિશાળે છે ને બસ અલગ અલગ ગામોથી આવે. જો સૂર્ય પ્રતાપગઢ હોય, અનિડા હોય, હાથલી હોય, પછી ઘણાય ગામ હોય, અર્જુન સુખ હોય, એ ગામમાંથી અલગ અલગ બાળકો હોય એ બધા અહીંયા ભણવા આવે. પછી અમને શિક્ષક મિત્રો હોય, અમારા શિક્ષક સાહેબ હોય, એ બધા વિજ્ઞાનના રોજ નવા નવા પ્રયોગો કરાવે. પછી અમારે સ્કૂલમાં એક AI નામનો પ્રયોગ ચાલે છે, જેના દ્વારા અમારા 7મા અને 8મા વાળા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા છે, જેમાં રોજ તેઓ નવું નવું કામ કરે છે. સાહેબ જે પાઠ ચલાવે તેના ઉપર વિડીયો જોવે છે અને ઘણા બધા પ્રયોગો કરે છે. આ ઉપરાંત અમારી શાળા પ્લાઝમા રિસર્ચ સેન્ટર દ્વારા યોજાયેલ સાયન્સ ફેર હોય, પછી NCERTનો સાયન્સ ફેર હોય, પછી આ બાળ પ્રતિભા સ્પર્ધા હોય, જિલ્લા બાળ પ્રતિભા સ્પર્ધા હોય, કલા મહાકુંભ હોય, એ બધી સ્પર્ધામાં અવ્વલ નંબરે આવે છે. હમણાં સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા હતી પરસોત્તમ કાકાની, એમાં અમારા સ્કૂલની વિદ્યાર્થીઓ છે એ બધાએ
28 મેડલ હાંસલ કર્યા છે. રાસમાં ખૂબ જ ઝાઝા મેડલ સહાયકો સાથે આવ્યા છે. અને અમારી સ્કૂલની એક ગૌરવવાળી વાત કહેવાય કે જે અમારા સાહેબ છે ને એ બધી બહાર લઈ જાય, નકર બીજી સ્કૂલવાળા હોય એને ખર્ચો જાજો પોહાય નહીં, એટલે એ છે ને લઈ જતા ન હોય. અને અમારા સાહેબ છે એ બધી બહાર સ્પર્ધાઓમાં લઈ જાય વસ્તુ. પ્રાથમિક શાળામાં જુદા જુદા 5 ગામના 127 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે અને રાજ્યની ટોપ 10 શાળામાં ખજૂરી પ્રાથમિક શાળાનો સમાવેશ થયેલો છે અને રાજ્ય તરફથી શાળાને નવાજવામાં આવી છે. સાથે સાથે ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય, જિલ્લા સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ હોય, સાયન્સ ફેર હોય, પ્લાઝમા રિસર્ચ સેન્ટર હોય, ઇસરો સાયન્ટિસ્ટ કોમ્યુનિકેશન હોય, એશિયાટિક સાયન્સ ડ્રામા હોય કે અન્ય કોઈ પણ ઇવેન્ટ હોય તો એમાં બાળકોની પ્રતિભાને ખીલવવા માટે ખજૂરી પ્રાથમિક શાળા છેક નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી જાય છે. બાળકો સાથે ખભે ખભા મિલાવી અને આખી ટીમ, વન મિશન અને વન વિઝન સાથે કામ કરે છે. નામ યોગેશભાઈ કાવઠિયા છે. હું અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાની ખજૂરી પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરું છું. અત્યારે સરકારી શાળાઓ જ્યારે એક તરફ એના મૃત્યુ ઘટ વાગી રહ્યો છે, પેપરમાં અને આપણે ન્યૂઝ ચેનલમાં જોઈએ છીએ કે ઘણી શાળાઓમાં માત્ર એક શિક્ષક અને ઘણી શાળાઓ બંધ થઈ રહી છે. એવા સમયે કહી શકાય કે ખજૂરી પ્રાથમિક શાળા છે એમાં 127 બાળકો આજુબાજુની ગામમાંથી આવી રહ્યા છે. જેવી રીતે પ્રાઇવેટ શાળાઓમાં બાળકો આવે છે એ રીતે એમાં અર્જણ સુખ છે, અનિડા છે, સૂર્યદાગઢ છે, ખજૂરી પીપળિયા છે અને ભૂખની સાથેના બાળકો અહીંયા શાળાનો શિક્ષણની સિદ્ધિઓને લઈ અને બાળકો અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. એમાં ખાસ કરીને બાળકોએ નેશનલ લેવલ સુધી ભાગીદારી નોંધાવી છે. 5 વખત નેશનલ લેવલે, 16 વખત રાજ્ય કક્ષાએ અને 39 વખત જિલ્લા કક્ષાએ બાળકો સાયન્સ ફેરમાં, આ ઉપરાંત રાસ ગરબામાં, કલા મહાકુંભમાં, ગાયનમાં, દુહાછંદમાં, ખેલ મહાકુંભમાં દરેક જગ્યાએ બાળકો ખૂબ જ આગળ ને આગળ પ્રગતિ કરી રહ્યા છે. તેનું જો કોઈ મુખ્ય કારણ હોય તો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સખત મહેનત, એસએમસી અને ગામ લોકોનો સતત સાથ અને સહકારને કારણે આ વસ્તુ શક્ય બની છે.